આ નિયમોના અર્થઘટન અંગે કોઈ પ્રશ્ન થાય તો અંતિમ નિર્ણય કોણ કરશે? નાણાં વિભાગ, ગુજરાત સરકાર. કોઈ નિયમના અમલથી વ્યક્તિને અનુચિત મુશ્કેલી થાય તો સરકાર શું કરી શકે? છૂટછાટ આપી શકે. છૂટછાટનો હુકમ કોની પૂર્વ સંમતિ વગર બહાર પાડી શકાશે નહીં? નાણાં વિભાગ. તાલીમ પૂર્ણ થયા બાદ આવતી જાહેર રજાઓનો સમય શું ગણાશે? તાલીમ સમયગાળામાં ઉમેરાયેલ ગણાશે. બદલી બાદ સરકારી રહેણાંક ચાલુ રાખવાની પરવાનગી હોય તો નવા સ્થળે ઘર ભાડા ભથ્થું કેટલા સમય સુધી મળશે? 8 માસથી વધુ નહીં મળે. સંવર્ગ બહારની જગ્યા પરથી મૂળ જગ્યા પર પરત આવનાર કર્મચારીનો પગાર કેવી રીતે નક્કી થશે? મૂળ જગ્યા પર આવતા પગાર કરતાં વધુ નહીં એટલો નક્કી થશે. નોકરીમાં વાસ્તવિક તૂટ 24 કલાકથી ઓછી હોય તો શું ગણાશે? સળંગ સેવા ગણાશે. શિક્ષાત્મક રીતે પગારમાં ઘટાડો કરતાં અધિકારીએ શું દર્શાવવું જરૂરી છે? પગારના નીચલા તબક્કે ઉતારવાના હુકમમાં શું દર્શાવવું ફરજિયાત છે? શિક્ષાની મુદ્દત ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે તે. શિક્ષાત્મક ઉતારમાં કઈ બાબત દર્શાવવી જરૂરી છે? પગાર ધોરણના કયા તબક્કે ઉતારવામાં આવ્યો છે તે. ક્ષતિપૂર્ણ બઢતી અથવા નિમણૂકના કારણે મળેલ ખોટો પગાર કેવી રીતે નિયમિત કરવામાં આવે? સરકાર દ્વારા બહાર પાડેલા સામાન્ય અથવા ખાસ હુકમો હેઠળ. કયા પગાર ધોરણના કર્મચારીઓને સ્થગિત ઇજાફા મળે? વધુમાં વધુ કેટલા સ્થગિત ઇજાફા મળવાપાત્ર છે? 3. સ્થગિત ઇજાફાનો દર કેટલો રહેશે? છેલ્લા ઇજાફાના દર જેટલો. ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કેટલો દર છે? 10%. સ્થગિત ઇજાફો કઈ રીતે ગણાય? અંગત પગાર તરીકે. સ્થગિત ઇજાફો મેળવનાર કર્મચારીની બઢતી વખતે પગાર કેવી રીતે નક્કી થાય? સ્થગિત ઇજાફાને બાદ કરી. સમકક્ષ જગાનો વધારાનો હવાલો સંભાળવા બદલ કેટલો દર નક્કી છે? સંભાવી પગારના 5%. સતત કેટલા વર્ષથી વધુ ખાલી જગ્યા માટે ચાર્જ એલાઉન્સ મંજૂર થઈ શકતું નથી? 3 વર્ષ. 3 વર્ષથી વધુ ખાલી રહેલી જગ્યાનું શું થાય છે? આપોઆપ રદ થવાને પાત્ર. સ્થગિત ઇજાફો કેટલા વર્ષે મળે? દર 2 વર્ષે. કયા લાભોમાં સ્થગિત ઇજાફો પગાર તરીકે ગણાય છે? પેન્શન અને ગ્રેજ્યુઇટી સહિત તમામ. હડતાલને કારણે ગેરહાજર રહેલા કર્મચારી માટે શું થાય? પગાર ભથ્થાની કપાત થાય.